વઘઈ પોલીસે ખૂનની કોશિશના ગુનામાં 11 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દરડી ગામમાં 11 મહિના પહેલા બનેલી ખૂનની કોશિશની ઘટનામાં સામેલ અને ત્યારથી જ પોલીસને થાપ આપી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં વઘઈ પોલીસને મોટી સફળતા મળી છે. ડાંગ આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ટેમરેની રાહબરીમાં વઘઈ પોલીસની ટીમે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 31/7/2025ના રોજ વઘઈ તાલુકાના દરડી ગામના આંગણવાડી ફળિયામાં રહેતા સોમીબેન રામચંદભાઈ પવારે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના દિવસે ભોગ બનનાર બિપિનભાઈ ગમનભાઈ ગામિતે આરોપી ઝુલ્ફભાઈ ઉર્ફે આગજોભાઈ જલુભાઈ પવારને જમતી વખતે બોલવાની ના પાડી હતી તેમજ રખડવા કે ભટકવાના બદલે સાથે રહેવા માટે સમજાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈ જઈ આરોપી જુલ્ફભાઈએ બિપિનભાઈ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેણે પોતાના થેલામાંથી કુહાડી કાઢી બિપિનભાઈ પર પાછળથી હુમલો કરી દીધો હતો. કુહાડીના ઘા માથાના, ગરદનના તેમજ ડાબા કાનના ભાગે વાગતા બિપિનભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. આ જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ચકચારી ઘટના અંગે વઘઈ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 109A, 35(3) અને 352 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો કર્યા બાદ આરોપી સતત નાસ્તો ફરતો હોવાથી વઘઈ પોલીસે નામદાર કોર્ટમાંથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસની કલમ 72 મુજબનું વોરંટ પણ મેળવ્યું હતું. છેલ્લા 11 મહિનાથી પોલીસને ચકમો આપી રહેલા આરોપી ઝુલ્ફભાઈ ઉર્ફે આવજુભાઈ જલુભાઈ પવાર રહેવાસી કુકડનખી ગામ, તાલુકો વઘઈ, જિલ્લો ડાંગને આખરે પોલીસે કોડન કરી દબોચી લીધો છે.